ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં ગોહરબાગ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટનાને પગલે ચોરોને ઝડપવા માટે ખાસ પોલીસ ટીમ ગોઠવવામાં આવી છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં ગોહરબાગ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટનાને લઈ ચકચાર મચી જવા પામી છે। ચોરોએ દેરાસરમાં ઘૂસી કિંમતી સોના ચાંદીની મૂર્તિઓ અને રોકડ રકમની ચોરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે। ઘટનાની જાણ સવારે પૂજારી દેરાસરમાં પહોંચતા તેમને અંદર સામાન વેરવિખેર હાલતમાં જોતા થઈ હતી। આ અંગે પૂજારી દ્વારા તાત્કાલિક આગેવાનો અને બિલીમોરા પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતા સામે જોઈ બિલીમોરા પોલીસ તેમજ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પોલીસે સ્થળ તપાસ શરૂ કરી છે અને ચોરીના મામલે ફરિયાદ નોંધવામાં આવી છે। દેરાસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના કેદ થઈ હતી। આ સીસીટીવીના આધારે પોલીસ દ્વારા ચોરોની ઓળખ શોધી કાઢવાની દિશામાં તપાસ શરૂ કરી છે। દેરાસરની આસપાસના સીસીટીવી ફૂટેજને ચકાસી રહી છે તેમજ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે। દેરાસરમાંથી ચોરી થયેલી મૂર્તિઓ ખૂબ જ મૂલ્યવાન હતી। ચોરોને ઝડપી પાડવા માટે ખાસ પોલીસ ટીમ ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે। બ્યુરો રિપોર્ટ, એટીસી ન્યૂઝ, નવસારી।